મિત્રો વાત કરીએ સિગરેટ પર ટેક્સ વધવાથી હવે ગ્રાહકોના ખિસ્સા ઉપર સીધી અસર પડશે અને જેની સીધી જ અસર આઈટીસી લિમિટેડના શેર ઉપર જોવા મળી રહી છે. સિગરેટ અને એફએમસીજી કંપનીના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. બુધવારે બીએસસી ઉપર 3% સુધી આ શેર તૂટ્યો અને ₹274.45 ઉપર પહોંચ્યો, જે એનું 52 વીક નવું લો સ્તર છે. હોટલ બિઝનેસના ડીમર્જર પહેલા સપ્ટેમ્બર 2025 આ શેરનું સૌથી નીચું સ્તર છે. એટલે કે સિગરેટ પર જ્યારથી ટેક્સ વધ્યો છે જેની સીધી જ અસર આઈટીસીના શેર ઉપર જોવા મળી રહી છે. બુધવારના દિવસે પણ 3% સુધી આ શેર તૂટ્યો અને જે તેના 52 વીક લો સ્તર ઉપર પહોંચી ગયો. 2022 પછી આ સૌથી નીચું સ્તર શેરનું જોવા મળી રહ્યું છે. તો આઈટીસીના શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. આ વર્ષે શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો 2026માં અત્યાર સુધીમાં આઈટીસીના શેર લગભગ 32%નો ઘટાડો થયો છે. તેની સામે બીએસસી સેન્સેક્સમાં આ જ સમયગાળા દરમિયાન 73.4%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે આઈટીસીએ બજાર કરતા ઘણું નબળું પ્રદર્શન કર્યું છે. આઈટીસીનો શેર બુધવારે પણ 2.29%ના ઘટાડા સાથે ₹276.75ના ભાવ પર બંધ થયો હતો. સિગરેટ બિઝનેસને લઈને કેમ ચિંતા વધી રહી છે એ જોઈએ તો 2025-26માં આઈટીસીના સિગરેટ બિઝનેસને વોલ્યુમ ગ્રોથના આધારે સારું પ્રદર્શન કર્યું હતું. જો કે કંપનીનું કહેવું છે કે સિગરેટ ઇન્ડસ્ટ્રી પર લાંબા સમયથી ઊંચા ટેક્સ અને કડક નિયમોનો સામનો કરી રહી છે. કંપનીના અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્સ વ્યવસ્થામાં સ્થિરતા અને ગેરકાયદેસર બિઝનેસ સામે કાયદેસર સિગરેટ ઇન્ડસ્ટ્રીને થોડી રાહત મળી હતી અને ગુમાવેલો બિઝનેસ પાછો આવવામાં લાગ્યો હતો. પછી ટેક્સ વધવાથી કેમ મુશ્કેલી વધી એ જોઈએ તો 1 ફેબ્રુઆરી 2026 થી સરકારે સિગરેટ પર ટેક્સનું સ્ટ્રક્ચર બદલી કમ્પન્સેશન સેસ ખતમ થયા પછી જીએસટી ને ટ્રાન્ઝેક્શન વેલ્યુના 28%થી વધારે રિટેલ સેલ વેલ્યુના 40% સુધી કરી દીધો. સાથે જ એક્સાઇઝ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો મોટો. આઈટીસીનું કહેવું છે કે આ બદલાવથી સિગરેટ અને ટેક્સ પરનો ભાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. કંપનીના અનુસાર પહેલેથી જ કડક નિયમો અને ઊંચા ટેક્સના કારણે ઇન્ડસ્ટ્રી ઉપર અનેક નકારાત્મક અસર પડી રહી છે. હવે બ્રોકરેજ હાઉસ આ શેર વિશે શું જણાવે છે એ જોઈએ તો મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસના અનુસાર નવા ટેક્સ રિસ્ટ્રક્ચર પછી આઈટીસી પર સિગરેટ ટેક્સનો ભાર 60 થી 65% સુધી વધી ગયો છે. આ અસરને બેલેન્સ કરવા માટે કંપનીને સિગરેટના ભાવમાં લગભગ 35% સુધી વધારવા પડી શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે આ છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલી સૌથી મોટી ટેક્સ વૃદ્ધિ છે. ખાસ વાત એ છે કે ટેક્સ વધારાની જાહેરાત 1 જાન્યુઆરી 2026ના રોજ થઈ પણ તેને ફેબ્રુઆરી 1, 2026 થી લાગુ કરવામાં આવી. સામાન્ય રીતે આવા નિર્ણયો તરત અથવા ખૂબ ઓછા સમયમાં જ લાગુ કરવામાં આવે છે. પછી શેર ખરીદવો કે હોલ્ડ કરી રાખવો એ જોઈએ તો મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે કે હાલ સિગરેટ બિઝનેસનું આઉટલુક સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કારણ કે ભાવમાં ફેરફારની પ્રક્રિયા હજુ ચાલુ છે. આવકના અંદાજમાં આગળ પણ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં. મુખ્ય બાબત એ રહેશે કે ગ્રાહકો વધેલા ભાવને કેટલા સ્વીકારે છે. મોતીલાલ ઓસ્વાલે 2026-27માં આઈટીસીના સિગરેટ બિઝનેસની આવકમાં 15%નો અને એબિટમાં 19%ની ઘટાડાનો અંદાજ લગાવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે એફએમસીજી બિઝનેસમાં સુધારો અને પેપરબોર્ડ બિઝનેસમાં માર્જિનમાં સુધારા જેવા પોઝિટિવ સંકેતો પણ આ શેરમાં છે. પણ હાલમાં સિગરેટ બિઝનેસ પર દબાણ વધુ છે. ગેરકાયદેસર બિઝનેસથી વધતી સ્પર્ધા, ભાવ વધારાની મર્યાદા અને વોલ્યુમ માર્જિન વચ્ચે બેલેન્સની ચેલેન્જ આવનારા સમયમાં આઈટીસી માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની શકે છે. આ જ કારણે બ્રોકરેજ શેર ઉપર ન્યુટ્રલ રેટિંગ જાળવી રાખી છે. ₹300નો ટાર્ગેટ આપ્યો છે, જે હાલના સ્તરેથી 8.4%ની સંભવિત વૃદ્ધિ દર્શાવે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આઈટીસીના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે કે તે અત્યારે હાલ તેના 52 વીક લો સ્તર ઉપર ચાલી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.